તો મિત્રો કોઈ પણ પ્રોગ્રેસ ક્યારે થાય? પ્રોસેસ સમજો ને પછી પ્રોગ્રેસ થાય. પ્રોસેસ સમજ્યા વિના પ્રોગ્રેસ થતો નથી, ખાલી ખયાલી પુલાવ રહી જતા હોય છે. કલાવિદના મિત્રો જે મેં નિરીક્ષણ કર્યું છે મિત્ર ભાવે, એ કર્યું છે કે એ લોકો કોઈ પણ કોન્સેપ્ટ લઈને આવે, કોઈ રિયલ એસ્ટેટના મિત્રો આવે, કોઈ બીજી કોઈ બ્રાન્ડની વાત લઈને આવે, એ બધા પાસે પહેલાં સમજે છે કે એને શું કરવું છે. જેમ તમે MBBS ભણ્યા જ ન હો તો સર્જન વધારે MDની ડિગ્રી ન લઈ શકો, એવી જ વાત છે કે એના બેઝિક્સ ક્લિયર હોવા જોઈએ. એમાં ઇન્વોલ્વમેન્ટ થઈને પછી ઇવોલ્વ થાવ ત્યારે કંઈક પ્રશ્નોના સોલ્યુશન આવે. તો એ કલાવિદ કરે છે, એમાં ઊંડા ઉતરીને સમજે છે કોઈની માનસિકતા શું છે અને શું કહેવું છે, લોકો સુધી શું પહોંચાડવું છે, એના USP યુનિક સેલિંગ પોઈન્ટ, એની સ્પેશિયાલિટી શું છે, એની લાક્ષણિકતાઓ શું છે, અને એ મુજબ એ આખી બ્રાન્ડ સ્ટ્રેટેજી ડિઝાઇન કરી દે છે. પણ ડિઝાઇન એટલે બ્રેઇનની સ્ટ્રેટેજી, વિચારોનું વાયરિંગ, કે કેવી રીતે આપણે આ વાતની રજૂઆત કરશું કે જે લોકો સુધી સાચો મેસેજ પહોંચે.